મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા વિશેની વાત કરી હતી. વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતામાં આપણે અવરોધકતા અને વિશિષ્ટ અવરોધ, આ સાથે આપણે વાહકતા અને વિશિષ્ટ વાહકતા જેવા શબ્દો જોયા હતા. વિશિષ્ટ વાહકતામાં આપણે વાત કરી હતી કે 1 સેન્ટીમીટર ઘનમાં જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતાને આપણે વિશિષ્ટ વાહકતા કહીએ છીએ. વિશિષ્ટ વાહકતાને આપણે કપ્પા એટલે કે K વડે દર્શાવતા હતા. વિશિષ્ટ વાહકતા બરાબર વાહકતા ગુણ્યા G સ્ટાર. આ G સ્ટાર એ કોસૂચળાંક એટલે L/A નું મૂલ્ય તમને દર્શાવે છે. એટલે કે બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર L એ નિશ્ચિત અને વિદ્યુત ધ્રુવના આડછેદનું ક્ષેત્રફળ જેને આપણે A એવું કહેતા હતા. તો આ બધી બાબત આપણે છેલ્લા લેક્ચરમાં જોઈએ તેને આ સાથે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો છે તેની વાહકતા પર અસર કરતા પરિબળોની ચર્ચા કરી હતી. આજે આપણે આ ટોપિકમાં જે આગળ વાત કરવાની છે એ મોલર વાહકતા અને તુલ્ય વાહકતા અને આ સાથે જે આયનીય દ્રાવણો છે તેની વિદ્યુત વાહકતાનું માપન એટલે આ જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતાનું માપન કઈ રીતે થાય છે તેની વિશેની આપણે માહિતી જોવાની છે. તો પહેલા આપણે વાત કરીએ મોલર વાહકતા. તો મોલર વાહકતા તમે જોશો તો કોને કહેવાશે? વિશિષ્ટ વાહકતા તમને ખ્યાલ છે. જો તમને વિશિષ્ટ વાહકતા ખ્યાલ આવ્યો હશે તો તમને મોલર વાહકતા જે છે સમજવામાં સહેલાઈ રહેશે. 1 સેન્ટીમીટર ઘનમાં જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લેવામાં આવે છે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતાને આપણે વિશિષ્ટ વાહકતા કહીએ છીએ. આ જે વિશિષ્ટ વાહકતા છે એ વિશિષ્ટ વાહકતા પરથી આપણે મોલર વાહકતા નક્કી કરી શકીએ. આજે 1 સેન્ટીમીટર ઘનમાં જે તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લ્યો છો, હવે દરેક લોકો આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા અલગ અલગ લે છે. હવે એવું જરૂરી નથી કે કોઈ એક વ્યક્તિ એ 1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ લે તો કોઈ બીજી વ્યક્તિ તે 1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ લે, કોઈ બીજી વ્યક્તિ 5 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ લે. હવે તમને ખ્યાલ છે કે સાંદ્રતા એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા પર અસર કરતો એક પરિબળ છે. સાંદ્રતા વધારે હશે તો આયનો વધારે છૂટા પડશે ને એને કારણે વાહકતા આપણને કાંઈક વધારે જોવા મળશે. એટલે જો જુદી જુદી સાંદ્રતા ધરાવતા જે દ્રાવણો છે એટલે કે આપણે ફિક્સ એક ઉદાહરણ લઈને વાત કરીએ કે KCl છે એ KCl ની 1 મોલ સાંદ્રતા ધરાવતું દ્રાવણ લઈએ તો તેની મોલર વાહકતા કાંઈક આપણને અલગ જોવા મળશે. એવી રીતે 5 મોલ જો આપણે KCl નું દ્રાવણ લઈએ તો એ 5 મોલ KCl ની દ્રાવણની વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય આપણને કાંઈક અલગ જોવા મળશે. તો આ જે વાહકતા છે એને વધુ ક્લિયર કરવા માટે મોલર વાહકતા જે છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો. તો આ મોલર વાહકતા શું છે? તો કે મોલર વાહકતા એટલે 1 મોલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતાને મોલર વાહકતા એટલે કે લેમ્બડા m વડે એને દર્શાવવામાં આવે છે, કહે છે. મોલર વાહકતાના જો સૂત્રની તમે વાત કરો તો લેમ્બડા m વિશિષ્ટ વાહકતા * V. હવે અહીંયા તમે જુઓ કે આ જે V છે ને એ V શું છે? તો કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય નું કદ. 1 મોલ વિદ્યુત વિભાજ્યનું કદ જે છે એ તમને શું દર્શાવે છે? V. હવે અહીંયા આપણે વાત કરીએ કે જે આ સૂત્ર છે એમાં તમે જોશો તો લેમ્બડા m તમને મોલર વાહકતા, K કપ્પા અને V તમને જે છે શું દર્શાવે છે? કદ. તો આ સૂત્ર કઈ રીતે આવ્યું એને આપણે પહેલા થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. તો ખાસ જુઓ કે અહીંયા પહેલા આકૃતિ દોરું. હવે અહીંયા તમે આકૃતિમાં જોશો ને તો આ 1 સેન્ટીમીટર ઘનવાળા 4 ભાગને જે છે મેં એક સાથે જોડીને આવી રીતે ઘન પદાર્થ જે છે એ બનાવેલો છે. હવે અહીંયા આ જે સાઈડ છે તે 1 સેન્ટીમીટર, આ રીતે 1 સેન્ટીમીટર હશે. આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે? 1 સેન્ટીમીટર સ્ક્વેર, તો તે 1 સેન્ટીમીટર ઘન થશે. જ્યારે અહીંયા તમે જોશો તો આ ભાગ તમને કેટલો જોવા મળશે? 2 સેન્ટીમીટર. અને આ ભાગ એ તમને કેટલો જોવા મળશે? 2 સેન્ટીમીટર. હવે કેમ 2 સેન્ટીમીટર? તો કે આ 1 અને 1 એટલે કેટલું થઈ જશે? 2 સેન્ટીમીટર થશે. હવે જો આપણે ઉપરનું જે સૂત્ર લેમ્બડા m બરાબર વિશિષ્ટ વાહકતા * V જે છે એને સમજવાનો પહેલા પ્રયત્ન કરીએ તો આપણે અહીંયા એક લઈએ, પહેલા એક કેસ લઈએ. વિશિષ્ટ વાહકતા જે છે કોને કહેવાય? તમને ખ્યાલ જ છે. આ સાથે આ તમને ખ્યાલ જ હશે કે 1 સેન્ટીમીટર ઘન
બરાબર આપણે અહીંયા 1 ml એવું પણ જે છે કહી શકીએ. તો વિશિષ્ટ વાહકતા માટે જો અહીંયા પહેલા લખું તો 1 સેન્ટીમીટર ઘનમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતાને વિશિષ્ટ વાહકતા કહે છે. ખાસ અહીંયા જોજો કે હું એક પછી એક જે છે એટલે કેમ વારે ઘડીએ વ્યાખ્યા અને શબ્દોને રિપીટ કરું છું કેમ કે જેમ જેમ અહીંયા તમે ટોપિકમાં આગળ વધતા જશો એમ કન્ફ્યુઝન ક્રિએટ થશે એટલે વધુ ને વધુ વ્યાખ્યા એટલે રિપીટ કરું છું કે તમને કન્ફ્યુઝન ક્રિએટ ન થાય. હવે મોલર વાહકતાની તમે વ્યાખ્યા જુઓ. મોલર વાહકતાની વ્યાખ્યામાં તમને શું કીધું છે કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ 1 સેન્ટીમીટર ઘનમાં જો તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લ્યો અને જે તેની વાહકતા છે તેને શું કહેવાય? વિશિષ્ટ વાહકતા કહેવાય. તો એવી જ રીતે અહીંયા તમે આજે 1 સેન્ટીમીટર ઘનનો જે ભાગ છે તેમાં જો 1 મોલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લ્યો 1 મોલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લ્યો તો જે તમને એ દ્રાવણ એટલે કે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની જે વાહકતા જોવા મળશે તેને શું કહેવામાં આવશે? મોલર વાહકતા એવું કહેવામાં આવશે. એટલે આપણે અહીંયા લખીએ કે 1 સેન્ટીમીટર ઘનમાં 1 મોલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતાને મોલર વાહકતા કહે છે. અથવા તો તમે આ જે 1 મોલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે તેની તમે તેને વિશિષ્ટ વાહકતા એવું પણ તે કહી શકો. એટલે અહીંયા જે છે એ મોલર વાહકતા માટે શું થશે કે 1 સેન્ટીમીટર ઘનમાં 1 મોલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હશે તેની જે વાહકતા છે તેને શું કહેશું? મોલર વાહકતા. હવે અહીંયા 1 સેન્ટીમીટર ઘન એટલે એનો અર્થ થયો કે 1 ml. એટલે અહીંયા હું વ્યાખ્યાને ફરીથી એક વખત બોલું તો તમે ખાસ ધ્યાન રાખજો કે 1 ml 1 મોલ તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લ્યો તો જે તેની વાહકતા છે તેને શું કહેવામાં આવશે? તેની મોલર વાહકતા. હવે અહીંયા એવું ફિક્સ નથી કે તમે દર વખતે જે છે એ 1 ml જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લ્યો. ઘણી વખત જે છે એ તમને મન થાય તો તમે 4 ml વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લઈ લો. અથવા તો આપણે બીજા શબ્દોમાં અહીંયા કહીએ કે આ 1 સેન્ટીમીટર ઘનમાં જે મેં 1 મોલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું તેની જગ્યાએ જો હું 4 સેન્ટીમીટર ઘનમાં 1 મોલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લઉં તો શું થશે? હવે અહીંયા આકૃતિમાં તમે જોશો ને તો 1 સેન્ટીમીટર ઘનના 4 ભાગ છે. એટલે આખો ભાગ જે છે ને એ 4 સેન્ટીમીટર ઘનનો પદાર્થ છે. તો આ જે આખા ભાગ છે તેની અંદર જે છે હું શું લઈ લઈશ તો કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણને લઈ લઈશ. તો આપણે અહીંયા કેસ બીજો જોઈએ. ખાસ ઘડીક અહીંયા ફોકસ રાખજો. લખી પછી લેજો, ઉતાવળ લખવાની ન કરતા. 4 સેન્ટીમીટર ઘનમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણની મોલર વાહકતા એ તેની વિશિષ્ટ વાહકતા કરતા 4 ગણી થશે. હવે આ જે લાઈન છે ને એને તમે થોડો સમજવાનો પ્રયત્ન કરો જો તમને પહેલો કેસ જે છે એ ખ્યાલ આવ્યો હોય તો. બરાબર છે. હવે અહીંયા ધ્યાન રાખો 4 સેન્ટીમીટર ઘનમાં તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું એટલે આખો જે પદાર્થ છે તેની અંદર તમે 1 મોલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધેલું છે. તો જેની મોલર વાહકતા છે એ વિશિષ્ટ વાહકતા કરતા કેટલી છે? 4 ગણી છે. હવે આવું કેમ થાય એને થોડો સમજવાનો પ્રયત્ન કરો. આ જે 1 સેન્ટીમીટર ઘન છે એ 1 સેન્ટીમીટર ઘનમાં 1 મોલ જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હશે તેની જે વાહકતા છે ને આપણે શું કહીએ છીએ? મોલર વાહકતા કહીએ છીએ. તો 4 સેન્ટીમીટર ઘનમાં જે તમને મોલર જે દ્રાવણ જોવા મળશે તેની જે મોલર વાહકતા હશે એ જે વિશિષ્ટ વાહકતા છે એ વિશિષ્ટ વાહકતા કરતા જે છે એ કેટલી હશે? 4 ગણી હશે. ઉપર જે સૂત્ર આપેલું છે ને તેને તમે જો કે મોલર વાહકતા બરાબર વિશિષ્ટ વાહકતા ગુણ્યા V. હવે સમજો વિશિષ્ટ વાહકતા ને V અહીંયા આપણે સેન્ટીમીટર ઘનમાં લીધું છે. તો 1 સેન્ટીમીટર ઘન V સેન્ટીમીટર એટલે અહીંયા આપણે લખી નાખીએ કે 1 સેન્ટીમીટર ઘન ને અહીંયા જે છે એની વિશિષ્ટ વાહકતા એને આપણે શું કહીએ? મોલર વાહકતા કહીએ. એવી રીતે અહીંયા આપણે શું કીધું તો કે 4 સેન્ટીમીટર ઘન અને એની જે વિશિષ્ટ વાહકતા છે એ
એને આપણે શું કહીશું મોલર વાહકતા. એટલે અહીંયા તમે જોશો તો આ જે મોલર વાહકતા હશે એ જે વિશિષ્ટ વાહકતા હશે એની કરતાં તમને કેટલી જોવા મળશે 4 ગણી જોવા મળશે. એટલે અહીંયા હવે જે છે એ તમને થોડો ઘણો જે છે આઈડિયા આવ્યો હશે કે લેમડા એમ બરાબર કપ્પા ઇન્ટુ વી. જો ફરીથી એક વખત કહું છું કોઈ આની અંદર એવું રોકેટ સાયન્સ નથી કે આપણે એમએલમાં હવે વાત કરીએ એટલે તમને સીધો ખ્યાલ આવી જાય. 1 સેન્ટીમીટર ઘન જે છે એ 1 સેન્ટીમીટર ઘનની જગ્યાએ આપણે 1 ml લઈએ કે જો તમે 1 ml 1 મોલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લ્યો તો જે તમને વાહકતા જોવા મળશે તેને તમે શું કહેશો મોલર વાહકતા કહેશો. તો હવે જ્યારે તમે 4 ml વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લેશો તો જે તમારી મોલર વાહકતા હશે એ 4 ml મોલર વાહકતા જે વિશિષ્ટ વાહકતા હશે એની કરતાં કેટલી થવાની 4 ગણી થવાની. કેમ કે 1 ml વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ 1 ml વિદ્યુત વિભાજ્ય દ્રાવણને તમે તેની મોલર વાહકતા અથવા તો વિશિષ્ટ વાહકતા એવું કહો છો. તો 4 ml જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે તેની વાહકતાને એટલે કે તેની જે મોલર વાહકતા છે તેને તમે શું કહેશો વિશિષ્ટ વાહકતા કહેશો. તો સિમ્પલ જે છે અહીંયા તમને આપેલું છે એટલે મેં અહીંયા તમને વ્યવસ્થિત રીતે લખી દીધું છે. 1 થી 2 વખત તમે વાંચી અને આની સાથે તમે મેચ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે અહીંયા તમે જુઓ ને તો મોલર વાહકતા કોની માટે છે 1 મોલ માટે છે. આ V તમને શું દર્શાવે છે કે 1 મોલ વિદ્યુત વિભાજ્યનું કદ દર્શાવે છે. તો હવે અહીંયા જે કદ છે એની માટે હું જો મોલારિટીને અનુરૂપ લખું તો આવી રીતે થશે કે મોલારિટી બરાબર મોલ દ્રાવ્યના મોલ ના છેદમાં દ્રાવણનું કદ જે તમને શેમાં જોવા મળશે લીટરમાં. મોલારિટીને આપણે કેપિટલ M વડે દર્શાવીએ, મોલને આપણે N વડે દર્શાવીએ અને V એટલે દ્રાવણનું કદ જેને આપણે દર્શાવીએ V વડે એટલે V લીટર. N બરાબર આપણી પાસે શું છે 1 તો કે M ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં V લીટર. તો V લીટર ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં કેપિટલ M. તો હવે અહીંયા એક આપણને સંબંધ મળ્યો. હવે અહીંયા તમે જોશો ને તો અહીંયા જે આપણે કદ લઈએ છીએ એ કોને અનુરૂપ છે તો કે સેન્ટીમીટર ઘનને અનુરૂપ છે. તો અહીંયા તમે જુઓ કે 20 સેન્ટીમીટર ઘન ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા V લીટર એટલે 1000 ગુણ્યા V લીટર બરાબર 1 ના છેદમાં કેપિટલ M. એટલે જે છે એ કાંઈક આવી રીતે થશે કે 1000 ના છેદમાં કેપિટલ M એટલે 20 સેન્ટીમીટર ઘન બરાબર શું થઈ જશે 1 ના છેદ 1000 ના છેદમાં કેપિટલ M. સૂત્ર કાંઈક આવી રીતે થશે કે કપ્પા ઇન્ટુ 1000 ના છેદમાં કેપિટલ M એટલે લેમડા M મોલર વાહકતાનું એક સૂત્ર તમને કાંઈક આવું પણ જોવા મળશે જ્યારે તમે સાંદ્રતા એટલે કે મોલારિટીની વાત કરશો ત્યારે. તો આજે જે મોલર વાહકતાની વાત હતી. હવે જો આપણે આને એકમની જે છે એ ચર્ચા કરીએ બરાબર કે લેમડા M બરાબર કપ્પા ઇન્ટુ 1000 ના છેદમાં કેપિટલ M. કપ્પા માટે તમને ખ્યાલ છે કે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ ઇન્ટુ અહીંયા 1000 સેન્ટીમીટર ઘન લીટર ઇન્વર્સ ના છેદમાં શું થઈ જશે તો કે મોલ લીટર ઇન્વર્સ. તો અહીંયા તમે એકમ જોશો તો સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ જે છે એ તમને લેમડા M નો જોવા મળશે. અથવા તો તમે આવી રીતે પણ લખી શકો કે સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. તો આ તમને જોવા મળશે લેમડા M એટલે કે મોલર વાહકતા જે છે એ મોલર વાહકતાના બંને એકમો. હવે ખાસ એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા જે આપણે 2 કેસ જોઈએ એમાં જો તમને થોડો ઘણો ખ્યાલ ન આવ્યો હોય તો સીધું અહીંયા તમારે યાદ રાખવાનું કે મોલર વાહકતા એ મોલર વાહકતાની વ્યાખ્યા કોને કહેવાય અને તેના 2 સૂત્ર. આ ખાસ કોન્સેપ્ટ તમને જે છે એ જ્યારે તમે MCQ ગણો અથવા તો કોઈ એવા એક્ઝામ્પલ કે જે થોડા ટફ હોય તો તેની માટે આ કોન્સેપ્ટ તમને ક્યાંક ઉપયોગી થઈ શકે. અથવા તો જે સૂત્ર કઈ રીતે આપ્યું એને આપણે અહીંયા થોડો સમજવાનો પ્રયત્ન કર્યો. મોલર વાહકતા જોયા બાદ આપણે વાત કરીએ તુલ્ય વાહકતા. તુલ્ય વાહકતા મોલર વાહકતા માટે આપણે વાત કરી હતી કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય. તો અહીંયા શું થશે તુલ્ય વાહકતા માટે કે 1 ગ્રામ તુલ્ય દળ ધરાવતા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતાને તુલ્ય વાહકતા કહે છે બરાબર. હવે અહીંયા તુલ્ય વાહકતા માટે આપણે વાત કરીએ તો જેમ આપણે મોલર વાહકતા સમજીએ જો અહીંયા તમને મોલર વાહકતામાં ખ્યાલ આવ્યો છે તો કોપી જ રીતે અહીંયા તુલ્ય વાહકતામાં જે છે એ થશે
અહીંયા જેમ આપણે 1 મોલ લીધું હતું બરાબર, તો અહીંયા આવશે 1 ગ્રામ તુલ્ય દળ અને જે તેની વાહકતા હશે તેને શું કહેવામાં આવશે? તુલ્ય વાહકતા. અને તેની માટે સૂત્ર પણ આવી રીતે થશે કે લેમ્ડા EQ ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ V. મોલર વાહકતામાં V બરાબર શું હતું, એટલે કે V માટે શું હતું તો કે 1 મોલ વિદ્યુત વિભાજ્યનું કદ. તો અહીંયા શું હશે તો કે 1 ગ્રામ તુલ્ય દળ ધરાવતા વિદ્યુત વિભાજ્ય દ્રાવણનું કદ તમને જોવા મળશે. EQ મેં અહીંયા કેમ લખ્યું, કેમ કે આને ઇક્વિવેલન્ટ કન્ડક્ટિવિટી એવું પણ કહેવાય, એટલે કે અહીંયા EQ એની સંજ્ઞા છે તુલ્ય વાહકતા માટે. લેમ્ડા EQ. હવે અહીંયા V જે છે એ V તમને શું દર્શાવે છે, જેમ આપણે અહીંયા મોલર વાહકતામાં મોલારિટીને અનુરૂપ વાત કરી, તો તુલ્ય વાહકતા માટે જ્યારે અહીંયા તમે V માટે લખશો તો તમારે અહીંયા નોર્માલિટી જે છે એ લખવી પડશે. તો અહીંયા તમે જુઓ તો નોર્માલિટી બરાબર ગ્રામ તુલ્ય દળ ના છેદમાં જે છે એ શું થઈ જશે કે દ્રાવણનું કદ લીટરમાં. હવે નોર્માલિટી એટલે એને કેપિટલ N વડે દર્શાવે. ગ્રામ તુલ્ય દળનું મૂલ્ય કેટલું છે? 1 અને દ્રાવણનું કદ V લીટરમાં. તો અહીંયા તમે જુઓ તો V લીટર ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં કેપિટલ M. V લીટર છે, આપણે જે અહીંયા વાત કરી એ 20 સેન્ટીમીટર ઘનમાં જ તે, કેમ કે અહીંયા જે આપણે તુલ્ય વાહકતા નક્કી કરીએ છીએ એ કોના સંદર્ભમાં છે તો કે વિશિષ્ટ વાહકતાના સંદર્ભમાં છે. એટલે સેન્ટીમીટર ઘનના અનુરૂપમાં આપણે તેની તુલ્ય વાહકતા નક્કી કરી, એટલે અહીંયા 20 સેન્ટીમીટર ઘન ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા V લીટર. હવે અહીંયા તમે જોશો તો આ 1000 ગુણ્યા V લીટર એટલે 1 ના છેદમાં કેપિટલ N. તો 20 સેન્ટીમીટર ઘન બરાબર થઈ જશે 1000 ના છેદમાં કેપિટલ N. તો સિમ્પલ છે, જેમ આપણે અહીંયા સૂત્ર મળ્યું એવી જ રીતે કાંઈક આનું સૂત્ર અહીંયા થશે કે કપ્પા બરાબર 1000 ના છેદમાં કેપિટલ N. તો આ જે છે એ તુલ્ય વાહકતા જે છે તેનું સૂત્ર થશે. અહીંયા આપણે તુલ્ય વાહકતાનો જો એકમ લખીએ તો લેમ્ડા EQ કપ્પા માટે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ ઇન્ટુ 1000 સેન્ટીમીટર ઘન લીટર ઇન્વર્સ ના છેદમાં અહીંયા તમે જોશો તો જે નોર્માલિટી છે એ નોર્માલિટી માટે થશે ગ્રામ ઇક્વિવેલન્ટ લીટર ઇન્વર્સ. લીટર ઇન્વર્સ જે છે અહીંયાથી કેન્સલ થશે, એટલે સૂત્ર એકમ આવી રીતે થશે કે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વિવેલન્ટ ઇન્વર્સ થશે. અથવા તો તમે આવી રીતે પણ લખી શકો કે સિમેન્સ મીટર સ્ક્વેર ઇક્વિવેલન્ટ ઇન્વર્સ. તો આ જે છે એ તમને શું જોવા મળશે તો કે જે તુલ્ય વાહકતા છે એ તુલ્ય વાહકતાના એકમ તમને અહીંયા જોવા મળશે. તો આજે આપણે વાત કરી એ મોલર વાહકતા અને તુલ્ય વાહકતાની વાત કરી. હવે હજી જો આપણે અહીંયા એક સંબંધ લખીએ કે 1 સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 10⁴ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. 1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. ખાસ આ જે સંબંધ તમને આપ્યો છે એનું હવે તમે થોડું વિચારો કે હું તમને એ ખાલી હિન્ટ આપીશ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તેની ઉપરથી તમારે જે છે એ આ બે સંબંધને જે છે વિચારવાના છે કે કઈ રીતે આવ્યા. ખાસ તમે અહીંયા જોશો તો તમને અહીંયા સૂત્ર અને તેના એકમો જે છે એ ખ્યાલ હોવો જોઈએ, કેમ કે જ્યારે તમે આના એક્ઝામ્પલ ગણશો તો એકમ લખવામાં જે છે એ ભૂલ ન થવી જોઈએ. તો આપણે અહીંયા વાત કરી મોલર વાહકતા અને તુલ્ય વાહકતા. મોલર વાહકતામાં જેમ મેં તમને વાત કરી એમ જો આ તમને બાબતનો ખ્યાલ નથી આવતો તો તમારે ખાલી મોલર વાહકતાની વ્યાખ્યા અને તેનું જે સૂત્ર છે એ જે છે એ ફક્ત યાદ રાખવાનું છે. અહીંયા હું તમને ફરીથી એક સિમ્પલ ભાષામાં રિપીટ કરી દઉં છું કે જો તમે આ 1 સેન્ટીમીટર ઘન જે છે એની અંદર જે દ્રાવણની વાહકતા છે તેને આપણે શું કહીએ છીએ? વિશિષ્ટ વાહકતા કહીએ છીએ. તો એવી જ રીતે આની અંદર જો તમે 1 મોલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લ્યો તો જે તમને વાહકતા જોવા મળશે તેને શું કહેવામાં આવશે? મોલર વાહકતા કહેવામાં આવશે. એવી જ રીતે આપણે અહીંયા જો આ જે 4 સેન્ટીમીટર ઘનનો આખો જે ભાગ છે એની અંદર જો 1 મોલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણને લઈએ તો આ જે 1 મોલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જે તમને મોલર વાહકતા જોવા મળશે એ તેની વિશિષ્ટ વાહકતા કરતાં કેટલી હશે? 4 ગણી. હવે કેમ 4 ગણી થશે એ પણ આપણે જોયું કે વિશિષ્ટ વાહકતા ઇન્ટુ V. હવે અહીંયા V જે છે આપણે 1 સેન્ટીમીટર ઘન લીધું એટલે અહીંયા શું થઈ જશે? એની કાંઈક વિશિષ્ટ વાહકતા હશે. V આપણે અહીંયા લઈએ 4 સેન્ટીમીટર ઘન ઇન્ટુ વિશિષ્ટ વાહકતા, એટલે જે મોલર વાહકતા હશે તે તેની વિશિષ્ટ વાહકતા કરતાં કેટલી હશે? 4 ગણી હશે.
મોલર વાહકતાનું આપણે સૂત્ર મેળવ્યું 1 મોલને અનુરૂપ મોલારિટી સાથેના સંબંધનું, અને તેનો એકમ એવી જ રીતે આપણે તુલ્ય વાહકતાની વાત કરીએ. હવે જો આપણે અહીંયા આગળ વાત કરીએ તો આ જે દ્રાવણો છે, એટલે કે આ જે આયનીય દ્રાવણો છે, એ આયનીય દ્રાવણોની વાહકતાનું માપન આપણે કઈ રીતે કહી શકીએ. આખો ટોપિક આપણે અગાઉના લેક્ચરમાં જોયા કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા. હવે આ જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો અથવા તો આ જે આયનીય દ્રાવણો છે તેની વાહકતાનું માપન કઈ રીતે થાય એ આપણે જોઈએ. આપણે વિશિષ્ટ વાહકતા પણ જોઈ લીધી, મોલર વાહકતા પણ જોઈ લીધું, તુલ્ય વાહકતા પણ જોઈ લીધું, કોષ અચળાંકની માહિતી પણ જોઈ લીધી. તો હવે આપણે જોઈએ કે આ દ્રાવણની વાહકતા કઈ રીતે નક્કી થાય. આયનીય દ્રાવણોની વાહકતાનું માપન. આયનીય દ્રાવણોની વાહકતાનું માપન જ્યારે તમે કરશો તો જો તમારે અવરોધનું માપન કરવું હોય તો અવરોધના માપન કરવા માટે વિસ્ટન બ્રિજનો ઉપયોગ થશે. હવે વિસ્ટન બ્રિજ જે છે એ તમે ખાસ ફિઝિક્સમાં જે છે એ ભણીને આવ્યા હશો કે વિસ્ટન બ્રિજમાં જે છે એ તમને 4 અવરોધ જોવા મળશે, અને જેની આકૃતિ જે છે એ ક્યાંક તમને આવી રીતે જોવા મળશે. અહીંયા જે છે એ તમે જોશો તો આ વચ્ચેના ભાગમાં જે છે અહીંયા છે ગેલ્વેનોમીટર, અને આ ભાગને જે છે એ બેટરી સાથે જોડી દેવામાં આવશે. અહીંયા હશે અવરોધ R1, R2, R3 અને R4. હવે અહીંયા તમે ખાસ જુઓ કે આ જે આયનીય દ્રાવણ છે એનું માપન કરવા માટે, એટલે જે અવરોધ હશે તેનું મૂલ્ય નક્કી કરવા માટે આપણે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરશું. પણ આ જે આયનીય દ્રાવણોમાં જે વાહકતાનું માપન કરવા માટે આપણે જે અહીંયા બેટરી જોડેલી છે, હવે આ બેટરીમાંથી તમે ખાસ જુઓ ને તો ડીસી પ્રવાહ પસાર ન કરી શકો. હવે કેમ ડીસી પ્રવાહ પસાર ન થાય, તો કે આયનીય દ્રાવણોની વાહકતાનું માપન કરવા માટે મુખ્ય બે જે છે એ પ્રોબ્લેમ હતી. કે પહેલો ભાગ જે છે કયો હતો, તો કે ડીસી થી દ્રાવણોની વાહકતા નું માપન શક્ય ન હતું. અને બીજો જે પ્રોબ્લેમ હતો એ બીજો પ્રોબ્લેમ શું હતો, તો કે દ્રાવણોને વિસ્ટન બ્રિજમાં ધાતુ વાહકો કે સળિયા સાથે જોડવું શક્ય ન હતું. પહેલા આપણે આને સિમ્પલ ભાષામાં જોઈએ કે ડીસી જે છે, એટલે ડીસી એટલે ડાયરેક્ટ કરંટ જો તમે દ્રાવણોમાં જે છે પસાર કરો તો અહીંયા તમે તેની વાહકતાનું માપન કરી ન શકો. હવે એવું કેમ થાય, વિદ્યુત વિભાજ્ય દ્રાવણો એટલે કે જે વિદ્યુત વિભાજન કોષ છે તેમાં આપણને જે કેથોડ અને એનોડ પર જે નિપજ મળે છે તેનો જ્યારે આપણે અભ્યાસ કર્યો હતો તો તેમાં તમે ખાસ જુઓ તો તેમાં ડીસી પ્રવાહ પસાર કરવામાં આવે છે. આ ડીસી પ્રવાહ પસાર કરવામાં આવશે ને તો તેમાંથી જે છે આયનો છૂટા પડશે, અને આ આયનો છૂટા પડશે એને કારણે જે છે એ શું થઈ જશે કે તમને કેથોડ અને એનોડ ઉપર અલગ અલગ નિપજનો જથ્થો જમા થયેલો જોવા મળશે. બીજી હવે અહીંયા તમે બાબત જુઓ કે જો તમે અહીંયા ડીસી થી વિદ્યુત પ્રવાહ ઉપયોગ કરશો જો આયનીય દ્રાવણોમાં, તો શું થશે કે કેથોડ અને એનોડ ઉપર જે છે ને એ તમને આયનો જે છે એ જમા થઈ જશે, અને તમને વાહકતાનું મૂલ્ય ચોક્કસ જોવા મળશે નહીં. હવે તમને એ પણ ખ્યાલ છે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતાનો મુખ્ય આધાર કોની પર રહેલો છે, આયનો પર રહેલો છે. જો આ આયનો તે કેથોડ કે એનોડ પર જમા થઈ જશે તો કઈ રીતે મૂલ્ય નક્કી થશે. તો આ પહેલો પ્રોબ્લેમ હતો. બીજો પ્રોબ્લેમ એ હતો કે જે દ્રાવણો છે, જેમ કે અહીંયા તમે જુઓ ને તો અહીંયા ધાતુ જે છે એટલે કે દ્રાવણો જે છે એને કોઈ તારમાં જે છે એ સેટ કરીને આપણે અહીંયા વિસ્ટન બ્રિજમાં એટેચ ન કરી શકીએ. તો મુખ્ય આ બે પ્રોબ્લેમ હતા. તો આ બે પ્રોબ્લેમના નિવારણ માટે શું થઈ ગયું, તો કે ડીસી ની જગ્યાએ એસી પ્રવાહનો ઉપયોગ થયો. અને આજે તમે જોશો તો એ ખાસ બીજો ભાગ કે જે દ્રાવણોને જે વિસ્ટન બ્રિજમાં ધાતુ વાહકો સાથે જોડવું અશક્ય હતું તેની માટે વાહકતા કોષની રચના થઈ. હવે આ જે વાહકતા કોષ છે, વાહકતા કોષ કઈ રીતે હશે, તો તમે અહીંયા ખાસ જુઓ ને તો હું આકૃતિ દોરું તો આ રીતે એક ટનલમાં
આ બે વિદ્યુત ધ્રુવો, આ જે વિદ્યુત ધ્રુવો છે એ પ્લેટિનિયમના વિદ્યુત ધ્રુવો. આવી રીતે. તો હવે અહીંયા તમે જોશો ને તો આ કાંઈક વાહકતા કોષની રચના કરવામાં આવી. હવે વાહકતા કોષમાં અહીંયા તમે જુઓ તો જેમ આપણે પહેલા લેક્ચરમાં એટલે કે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે આ જે વિદ્યુત ધ્રુવો છે તેની વચ્ચેનું અંતર L. આ જે વિદ્યુત ધ્રુવ છે તેના આડછેદ નું ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળને આપણે શું કીધું હતું? એ એવું કીધું હતું. હવે આ જે બંને તાર છે આ બંને તારને આ જે અવરોધ જે છે એ અવરોધની સાથે જે છે એ જોડી અને એમાં જે છે એ શું કરવામાં આવશે તો કે એસી પ્રવાહ જે છે એ એસી પ્રવાહને પસાર કરવામાં આવશે. એસી પ્રવાહને કારણે શું થઈ જશે કે એનોડ અને કેથોડ સતત બદલાતા રહેશે અને જેને કારણે જે છે એ અહીંયા આયનો જે છે એ કોઈ વિદ્યુત ધ્રુવ ઉપર જમા નહીં થાય અને વાહકતાનું માપન અહીંયા તમે સરળતાથી થઈ શકે. હવે અહીંયા તમે ખાસ જો તો આપણે એવું કીધું હતું કે આ જે L અને L upon A નું મૂલ્ય જે છે એ તમને શું દર્શાવે છે? કોષ અચળાંક. આ સાથે આપણે આવું પણ સૂત્ર જોયું હતું કે વાહકતા એટલે વિશિષ્ટ વાહકતા કપ્પા બરાબર G ઇન્ટુ G સ્ટાર. G સ્ટાર જે છે એ તમને શું દર્શાવે છે? L upon A નું મૂલ્ય દર્શાવશે. બીજું અહીંયા તમે જોશો તો આ જે G છે એ G તમને શું દર્શાવે એટલે કે એને આપણે એવું કહીએ કે 1/r. અવરોધના વ્યસ્તને આપણે શું કહીએ છીએ? વાહકતા એવું કહીએ છીએ. તો જેની મદદથી તમે અહીંયા તેની વાહકતા એટલે કે કપ્પાનું મૂલ્ય જે છે નક્કી કરી શકો. હવે અહીંયા તમે જુઓ કે જે અહીંયા તમે વાહકતા કોષ લ્યો છો એ વાહકતા કોષ માટે તમારે જો L upon A નું મૂલ્ય નક્કી કરવું હોય. હવે ધારો કે તમે જે વાહકતા કોષ લ્યો છો 1 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું જે ક્ષેત્રફળ છે એની મદદથી તમે વિશિષ્ટ વાહકતા કે વિશિષ્ટ અવરોધ એવી રીતે જે છે એ નક્કી કરી શકો. પણ અહીંયા વાહકતા કોષ માટે L upon A નું મૂલ્ય જો તમારે નક્કી કરવું છે તો એ તમે કઈ રીતે નક્કી કરશો? તો કોઈ દ્રાવણ તમારી પાસે એવું હોય કે જે દ્રાવણની વાહકતાના મૂલ્ય તમને ખબર હોય જુદી જુદી સાંદ્રતાએ. તમે ખાસ જોશો તો જે KCl નું દ્રાવણ છે એ KCl ના દ્રાવણની જુદી જુદી સાંદ્રતાએ જે વાહકતાના મૂલ્ય છે એ વાહકતાના મૂલ્ય તમે જોઈ શકો છો. આ જે જુદી જુદી સાંદ્રતાએ જે વાહકતાના મૂલ્ય છે એ વાહકતાના મૂલ્ય પરથી તમે L upon A એટલે કે કોષ અચળાંકનું મૂલ્ય જે છે એ સરળતાથી નક્કી કરી શકો છો. અને એક વખત અહીંયા તમને કોષ અચળાંકનું મૂલ્ય નક્કી થઈ શકે ત્યારબાદ જે છે એ તમે અવરોધનું મૂલ્ય નક્કી કરી શકો છો. એટલે જે હું કહું છું એ શું કહું છું ખાસ તમે અહીંયા જુઓ. અહીંયા જે છે હું આગળ થોડી વાત કરું કે કપ્પા બરાબર 1/r ઇન્ટુ L upon A. હવે તમને તમારી પાસે ધારો કે આ વાહકતા કોષ છે. આ વાહકતા કોષ માટે તમને L upon A ના મૂલ્ય નથી. તો આપણે લઈએ KCl નું દ્રાવણ. KCl ના દ્રાવણને તમે સ્ક્રીન ઉપર જોશો તો જુદી જુદી સાંદ્રતાએ જે વાહકતાના મૂલ્ય છે એ તમને દર્શાવે છે. આ જે સૂત્ર છે એ સૂત્રમાં તમે જોશો એટલે કે વાહકતા અને ખાસ વિશિષ્ટ વાહકતા એ બંનેના મૂલ્ય જે છે એ તમે જોશો તો તમને દર્શાવે છે. તો અહીંયા તમે L upon A નું મૂલ્ય નક્કી કરી શકો. હવે ધારો કે આ જે વાહકતા કોષ છે એની માટે મને L upon A નું મૂલ્ય મળી ગયું. એક વખત તમે L upon A નું મૂલ્ય મળી જાય પછી તો એ બદલાવવાનું નથી. આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે તમને અચાનક મન થયું તો પ્રયોગ દરમિયાન તમે આ બે નામ નજીક લાવી દો અથવા તો આ જે છે એને આમ બદલીને કોઈ વધારે આડછેદના ક્ષેત્રફળ ધરાવતો વિદ્યુત ધ્રુવ ઉમેરી દો એવું તો થવાનું નથી. એટલે L upon A નું મૂલ્ય અહીંયા તમારી પાસે ફિક્સ થઈ ગયું. હવે તમારે શું શોધવાનું છે? અવરોધ. બરાબર. જો તમે અવરોધનું મૂલ્ય જે છે એ નક્કી કરવું હોય તો કોની મદદથી થશે? વિસ્ટન બ્રિજમાં નક્કી થશે. હવે ખાસ અહીંયા તમે જો વિસ્ટન બ્રિજમાં શું થશે કે બેટરીમાંથી જ્યારે અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે અહીંયા તમે જોશો તો I is equal to 0 એટલે અહીંયા જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરમાં તમને કોઈ પણ પ્રકારનું કોણાવર્તન જોવા નહીં મળે. ત્યારે કાંઈક આવી રીતની પરિસ્થિતિ થશે કે R1 upon R2 is equal to R3 upon R4 એટલે કાંઈક આવી રીતે તમને જોવા મળશે કે R1 ના છેદમાં R2 is equal to R3 ના છેદમાં R4 જ્યારે અહીંયા I is equal to જે છે એ શું થઈ જશે? 0 અને ગેલ્વેનોમીટરમાં કોઈ પણ કોરાવર્તન તમને જોવા મળશે નહીં. એવી રીતે અહીંયા તમે R1 જુઓ તો એને ચલ અવરોધ પણ કહેવાય. પણ અહીંયા આપણે વિસ્ટન બ્રિજમાં ડિટેલમાં માહિતી નથી જોતા. ફક્ત આપણે જે જરૂરિયાતની વાત છે કે જ્યારે અહીંયા ગેલ્વેનોમીટરમાં કોરાવર્તન જોવા નહીં મળે ત્યારે R1 ના છેદમાં R2 is equal to R3 ના છેદમાં R4 થશે. હવે જો
તમારે કોનો અવરોધ શોધવાનો છે તો કે આ જે R3 છે એનો અવરોધ શોધવાનો છે. તો અહીંયા તમે R3 જે છે તેને સૂત્ર ન કરતા બનાવો તો અહીંયાથી તમે અવરોધનું મૂલ્ય નક્કી કરી શકો. તો હવે તમે જુઓ કોનું મૂલ્ય તમને મળી ગયું, અવરોધનું મૂલ્ય પણ મળી ગયું. તો અહીંયા જે છે એ તમે કોનું મૂલ્ય નક્કી કરી શકો કે જે કપ્પા એટલે કે જે વાહકતા છે એ વાહકતાનું મૂલ્ય, વિશિષ્ટ વાહકતા જે છે તેનું મૂલ્ય અહીંયા તમે નક્કી કરી શકો. તો અહીંયા તમે ખાસ જુઓ તો આવી રીતે અહીંયા તમે લખી શકાય કે K is equal to 1/r into G star એટલે કે K બરાબર કોષ અચળાંક ના છેદમાં R ના મૂલ્ય પરથી અહીંયા તમે કોઈ પણ આયનીય દ્રાવણો જે છે તેની વાહકતાનું માપન જે છે એ તમે કરી શકો છો. તો આ આખી પ્રોસેસ હતી કે કઈ રીતે આયનીય દ્રાવણોની વાહકતાનું માપન થાય છે. હું ફરીથી એક વખત સમજાવી દઉં છું. જે લોકોને થોડો ક્વેરી રહી ગઈ છે અહીંયા જોજો કે જો તમારે અવરોધનું માપન કરવું હોય તો અહીંયા તમે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરી શકશો. હવે મુખ્ય બે આયનીય દ્રાવણોના વાહકતા માટેનો પ્રોબ્લેમ હતો કે ડીસી. કેમ ડીસીનો ઉપયોગ ન થાય તો કે ડીસી જો તમે ઉપયોગ કરશો તો ડાયરેક્ટ કરંટને કારણે જે છે એ કેથોડ અને એનોડ ઉપર અહીંયા તમને નિપજ પ્રાપ્ત થશે. હવે જો આયનો જે છે કોઈ એક જગ્યાએ સ્થાયી થઈ જશે તો આયનોનું વહન નહીં થાય અને તમને વાહકતાનું મૂલ્ય મળશે નહીં. તો એને કારણે અહીંયા તમારે એસી પ્રવાહ પસાર કરવો પડશે અને અહીંયા જે તમારે અવરોધને જોડવાનો છે એટલે દ્રાવણનો જે વિસ્ટન બ્રિજમાં જે ધાતુઓ વાહકો અથવા તો સળિયાઓ જે છે જોડવું શક્ય નથી. એટલે કોની રચના કરવામાં આવી? વાહકતા કોષની રચના કરવામાં આવી. આ રીતે કાંઈક વાહકતા કોષ હતો. L/A નું મૂલ્ય તમને કોષ અચળાંકનું મૂલ્ય દર્શાવે છે જે આપણે વાત કરી. હવે ધારો કે અહીંયા જે તમે વાહકતા કોષ છે તેનું મૂલ્ય તમને ખ્યાલ નથી તો કોઈ એવું દ્રાવણ કે જેની જુદી જુદી સાંદ્રતાએ તમે વાહકતાના મૂલ્ય જાણતા હો તો તેની પરથી તમે L/A નું મૂલ્ય નક્કી કરી શકો છો. હવે L/A નું એક વખત મૂલ્ય નક્કી થઈ જાય પછી અહીંયા જે વિસ્ટન બ્રિજ છે એ વિસ્ટન બ્રિજમાં તમે અવરોધનું મૂલ્ય નક્કી કરશો. અહીંયા તમે જોશો તો જ્યારે I is equal to 0 થશે ત્યારે ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન થશે નહીં અને કાંઈક આવું થશે કે R1 ના છેદમાં R2 is equal to R3 ના છેદમાં R4. જો અહીંયા તમે R3 જે છે એ R3 ને સૂત્રનો કરતા બનાવો એટલે આપણે અહીંયા જે આયનીય દ્રાવણને લીધેલું છે તેનો અવરોધ આપણને ખ્યાલ થઈ જશે અને તમે અહીંયા સરળતાથી તેની વાહકતાનું મૂલ્ય નક્કી કરી શકશો. તો આ રીતે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો અથવા જે આયનીય દ્રાવણો છે તેની વાહકતાનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. તો ખાસ એક વખત ફરીથી અગાઉનો લેક્ચર એ તમે કમ્બાઈન કરીને જોઈ લેજો અથવા તો તેની નોટ્સ એક વખત રિફર કરી લેજો તો જેને કારણે આખો ટોપિક જે છે એ તમને ક્લિયર થઈ જશે. તો હવે પછીના લેક્ચરમાં જે છે એ આપણે આના એક્ઝામ્પલ જે છે તેની ગણતરી કરીશું.